ક્યાં ગઈ છે? શું કરે? આવી શું કરતી ઘરમાં? હા હું તો ગરબાની પ્રેક્ટિસ કરતી હતી. એમ? હા, શીના ગરબા નવરાત્રી ન થાવતી આવે છે? લેતી એ ભૂલી ગયા હવે. મેં કીધું ઉટાણી આવતી છે. તમારો પણ મગજ જ કઈ કામ નથી કરતો. હું જો પ્રેક્ટિસ કરતી હતી, છો ગાડા તારા છબીલા તારા, એવી પ્રેક્ટિસ કરતી હતી હું. હોય ને તો આ નવરાત્રી આવે છે હો. હા, મારે તો એવું કીધું ઉટાણી આવતી છે. મેં તો હું છે 2 વર્ષ ઓલી વખતે મારો પગમાં પ્લાસ્ટરનો પાટો હતો તો ગરબી રમવા ન જઈ શકી. આ વખતે તો મેં વિચાર્યું છે 9 હું ગરબા રમીશ. મટી ગયો? હવે તો એકદમ રેડી થઈ ગયું છો. પડી જાતી ને નકર ઓળે હેરિયા નાખવા દે છે. કાંઈ પાડું બડું નહીં. આમ જો મારી બેનપણી ઓલી મોંઘી નથી, હા એનો મને ફોન આવ્યો તો. કેવો? ઈ કે આપણે હવે છે ને ઓલો ગામમાં ઓલો પ્લોટ નથી, ત્યાં પ્રેક્ટિસ કરવાની છે. હજુ વાત સાથે પ્રેક્ટિસ કરવાનું હા, અને એટલે શીખવાનું બધું. શીખવાનું બધું. હા હા બરાબર બરાબર. એટલે હું છે ને હવે આજથી ત્યાં પ્રેક્ટિસમાં જવાની છું. હા મારે આવવું છે. હવે ને બાયુની વચ્ચે તમારે શું કામ છે? પણ મેં શીખવીને હું માર ભાઈ હોમાં બે આવશું. હવે ત્યાં બધાય દાંત કાઢે હો. દાંત ઓલી શું રૂપલી, કાઢે? એ ઓલી રૂપલી એને ઘરવાળાને લઈને આવી. પણ આમાં હું છે નવરાત્રીમાં તો બધાય રમે. નવરાત્રી તો આપણે જોઈ તો નથી. ઓલામાં ટીવીમાં જોતા આદમી હોય, છોકરા હોય, બાઈ હોય, છોકરી હોય. ઈ બધું છે ને ગામડામાં નો આય સારું લાગે, ઈ બધું સિટીમાં સારું લાગે. બધા ડિસ્કો દાંડિયા રમતા હોય. આય આપણે દેશી ગરબા જ રમવાના હોય. તો અમારો કયો વારો આવશે? અમાર બાયુનો રાઉન્ડ પૂરો થાય ને આમ બસ તમારો રાઉન્ડ આવશે. એવું આવશે? હા, તો હાલો જાય તો પછી. ના તમારે ન થાવું ન્યા. અમે શીખવું નહીં હોય અમારે. તમારે શીખીને ક્યાં જવું છે હવે? એટલે અમારે આવવાનું જ નહીં. ન્યા ન હોય. તને શું વાંધો છે? કેટલાય આવતા હોય. કાંઈ કોઈના ઘરવાળા જોયા નો ન્યા. રમાડો જ કાંઈ નહીં. અમે ઓટે બેઠા બેઠા હું ને હોમાં બે જોઈશું. ન્યા તો નાની નાની છોકરી હોય, ગરબીની બાળાઓ બધી નાની નાની હોય. ન્યા તમારે જેવા ન હોય કોઈ. તે બધા પાડો છે ઘર મૂકીને વ્યા જાય. ઘર મૂકીને જવાનું કીધું. સારું કાંઈ વાંધો નહીં. હું ઘરે રહી છું હું ને હોમાં બે. અને મારી વાત સાંભળો, હું મને હાઈ ક્લાસ દાંડિયાની જોડી લઈ દેજો. લાવી દઈશ. એમાં હું લઈ દેશો ને? હા હા. અત્યારે લાવી દો. અત્યારે ક્યાં મળશે? અરે આ ગામમાં મળે જ છે. એમ? હા હા તો ઈ તમે લેતા આવજો, હું પ્રેક્ટિસમાં જાઉં હો. તો બે તો આવીને લાવી દઉં તને. હા તો જાઓ લેતા આવો, બેઠી છું લઈને ઊભી જાઓ. થતી નહીં, આમ કયો નામ આવ્યો. એ ન થાવ ઊભી. આ હેના પાઇપલાઈન આવ્યા તમે? પાઇપ નથી દાંડિયારા છે. આવા ધોકા જેવા? આમ જોજે કેવા ખકડે. તારા કાનના પડદા ફાડી નાખે એવા. આવા ન હોય દાંડિયા કાંઈ. પણ લેવા તો ભારે લેવા, હલકા લેવા જ નહીં. હવે આ કોકને અડી ગયો હોય ને તો માથામાં ફૂટ થાય. પણ એમાં ગરબામાં બધું વાગતું હોય ને ભાગતું હોય એવું બધું હાલે. આવા દાંડિયા થોડા હાલે. ઓ આનો વજન તો જો 5-5 કિલો નો તો વજન છે આનો. તો નાના લાવો. હા નાના લઈ આવો. હા વાંધો લેતો આવું તારે. તું પ્રેક્ટિસમાં જાસ ને? હા હું લેતો આવી. હારું તમે દાંડિયા દઈ જાજો. હો 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 હું જાઉં છું દી આવું પાછા. હા દઈ આવો અને હું જાઉં પ્રેક્ટિસમાં હો. હા વાંધો નહીં. બાયડી હારી મળે તો સારું ન કરા. વાયસીદા આપણે કરવા. આખો દી વાયસીદા કરવાના, સાંજે તબલા ઠેવવા ભજનમાં જવાનું. કરવું હું? આ હું કરો કારના આ ઢોર ભેગા રહીને તમે ઢોર જેવા થઈ ગયા. કાંઈક મારા ગામમાં આબરૂ રહેવા દો, બધાની વાહે ને વાહે આપણે જઈ. પણ તારે ને કઈ કામ કરવું નથી ઘરનું. તારા વળી હાથ બગડે એટલે મને એમ થાય હું વાયસીદું કરી નાખું. મારે લપકરોમાં ખોટા અને આપણે જવું ને પ્રેક્ટિસ કરવા. તમે તબલાનો થેલો ઉપાડો ને જાય. ક્યાં પ્રેક્ટિસ કરવા? આપણે ઓલો પલોટ ના રાખેલો શીખવા. એટલે હા તે મને તેમ તો 15 દી પછી છે. અને ગુડ જેવા હોય કાયલો જ છે. એવું છે? હા તે કાલ છે તો આજ દિન શું કામ છે? પણ આજથી શરૂઆત કરી છે. ઓલી રૂપડી બેન નો ફોન આવ્યો કે આપણે કાલ લઈ કે બહુ આપણે મોડું ન કરવું. તે હાલ ત્યાં ત્યાં પાણી હશે ને તો હાથ ને આજે ધોજા પોદળા વાળા. ગંધારા સૌ આખા ગામમાં આબરૂ કાઢશે મારી. હાલ હજી ઓલી મોંઘલી આવી નથી. આ મને એવો ઢઢડિયો છે ને, એક તો ગરબા રમવાનો અને કોઈ ટાઈમે હાજર ન થાય.
મોગલી મને ફોન કરીને બેસી જાય ને આવે નહીં પછી ગુડાણી નહીં હું આવી ગઈ તે તો બહુ કઈ હવે ક્યારની તારી રાહ જોઉં છું આ હે ને ઢોર ભેગા રહી ઢોર જેવા થઈ ગયા ને યાર કેટલી કલાક ફેરી વાહિંદુ કરવાનું હવે તબલા તો લાવ્યો છે ને ભેગા બધું લેવા સ્ટેજ ક્યાં છે આ રહ્યું સ્ટેજ આપણું હે આમ જોતો ખરી સ્ટેજ આપણું આ સકડો રિક્ષા બેન વગાડવાનું અરે બે અત્યારે ટેમ્પરરી હલાવ પ્રેક્ટિસ પૂરતું નવરાત્રીમાં મસ્ત સ્ટેજ ગોઠવી દીધા એવું છે હા તું આવી ગયો આ મંજીરા વાળા આવી ગયા લે હાલ તે ગોઠવાઈ જાવ મેળ ક્યાં કરવાનો છે 2 કાળી 4 સફેદ અરે 8 કાળીનો કર નાખ કા 15 કાળીનો મેળ કર નાખ એવું આ વખતે તો દિલ ખોલીને રમી લેવું છે તબલામાં કઈ ઘટવું ન જોઈએ હો નો ઘટે હા દર વખતે તને રાખું છું બીજા કોઈને કહેતી નથી એ બોલી તો હજી આવી ને જીવલી જીવલીને હવે મારે આમંત્રણ દેવા જવું પડશે એવું નહીં એને ઈ બેના નવા લગ્ન થયા ને એટલે થોડીક મોડી આવશે સમજી જાની હવે હા ભાઈ સમજી ગઈ હવે આપણે એમ જ યાદ છે ને ઈ તો ભાઈ નવા નવા લગ્ન છે તેમ જ હોય આ હું તમ લઈને આવ્યા પાઇપ ના દાંડિયારા લઈને આવ્યો છો આવા દંડિકા કોને મારવાના છે આ દંડિકા દંડિકા નથી પ્યોર લોખંડના છે તમારે હું કોઈના માથા ફોડવાના છે? માથા નહીં ફોડવાના મને આવડે છે લેતા લ્યો જોઈ આ તમે ગરબા તો ગાઓ પેલા તમે લ્યો ને પૂછો જો વાત તો 2 ગણી ઉઠશો હાથી અત્યારે હજી તો ચાલુ કર્યું શરૂઆતમાં એમ જ હોય હા મંડો લેવા મંડો પણ તું ગાતો ખરા તમને બધું આવડે છે ને ગાતા ને કરતા એ પેલો આવડતું વયસમાં ભાગ્યું રાખ્યું ને એમાં ભૂલી ગયો બધું હા આમ ન કરાય હો પછી શું કરવાનું મારે બોલ મારી વાત સાંભળો પેલા હું કલાકાર હતો દાંડિયારાનો ગાવાનો પણ આજ 5-6 વર્ષથી ભાગ્યું રાખ્યું ને એટલે હું ભૂલી ગયો બધું હજુ મારો ભાઈ હોમો આવે છે હું એક નથી એનાય નોતરું દે આવ્યા ભેગા ભેગું હવે અમારે નહીં શીખો જો આવ્યો મેં તો હમણાં વાત ન કરી પેલી પાવડર લઈને આવ્યો આમ નીચે મૂકો ને હજી વાર છે તને બે મને પૂરી ભેળ દેવા. સમજાવી દે આ કઈ પોદળા ઉપરવાના નથી હો જાને રમા આવ્યા છી આના દાંડિયા જો તો કેવા ખખડે આમ આખા મૂકે કોકના પગમાં આવશે એટલે હોમાં કઈ વહુને કે દાંડિયા આખા મૂકે પગમાં આવશે હજુ આખા મૂક એ ટીપડા જેવી આખા મૂક એમ કહું છું ભલે ને એટલે આ તારું બૈરું છે કે દમ ફરફર્યા? એ હવે ચાલુ કરો ને મને કંટાળો આવે છે એ તાર મેળ ગોઠવાઈ ગયો 15 કાળાનો બધું કમ્પ્લીટ છે ચાલુ કરો એટલે ભાઈ તું છે ને ચાલુ કર હમણાં સા આવે છે મારે પછી ડોબા દોવા જાવ ઉતાવળ રાખો ને એ આતે પ્રેક્ટિસમાં હજી એને ઘણી ડોબા બધી વારે લાગે હાલો આપણે ચાલુ કરશું હવે આ કોણ બેઠા કરે ઈ તો બધા શેરીમાં રમતા હોય આપણે હીકી કે બધા લેતા પ્રેક્ટિસ લેતા હોય નવરાત્રી આવે છે ને કોઈ આમ લેતા કોઈ આમ પ્રેક્ટિસ લેતા હોય એમ નહીં હા. હું જે નવરાત્રી દર વર્ષે કરાવું છું ને હે? તો ગામે ગામ એમ કે ઓલા રૂપલબેનની નવરાત્રી જોવા જવું જ પડશે આ ઈમાં છે ને આવ્યા છે હાલો હવે મંડો લે, ઘણી હાલો. નવરાત્રી બીજે ન ગઈ બધું હારું લાયા હે રૂપલબેન હા એ રૂપલબેન બોલો આજ પ્રેક્ટિસ કરવા આવ્યા હી હા તો આજ આપણે અંબેમાન પ્રસાદી મળશે કે નહીં મળે હા, આજે હું છે ઈ તો નવરાત્રીમાં હોય આજ ન હોય ના 9 દી મળી જાય તમને આજે કાંઈક ગોઠવો ને એટલે જતી ન્યા હજુ આજ વ્યાકું કર્યું છે આજ તું એવું પણ આવતા વેત ભૂખડો થઈ ગયો ભૂખના બાપ સાના મના બેહો ને હવે નામનો બહુ વાતો કરજો ચાલુ કરો બોલતા ની કઈ હવે હાલો તમે આગળ વહી આવો હું આગળ વહી આવું હાલો તને કઈ આવડે છે કઈ આગળ ને પાછળ એને બધું આવડે છે તો પણ વયા જાવ ની આગળ હાલે ત્રિતાલ હાલો ત્રિતાલ હો એટલે તારું બૈરું આવ એ ચૂપ બુધાય રહે ને કેવું હવે છે? આ મને આવું ગોળ- તોહાનું ક્યાંથી લાયો તું હોય નહીં એ ભાઈ જ્યાંથી લાવ્યા નથી તમારે શું કામ છે હવે તમારે પાણવું છે તો કોઈ રીતે સમજતું નથી અહીંથી આમ ને અહીંથી આમ તો પણ હા વયા જાવ ને જો જોઈ. એ બાબા એ ડોહી સાના મના આવ્યો ને સાના મના ગરબા હાલો ચાલુ કરો હાલો ચાલો હે કાળા કાળા કાનજી કાળા રણછો રંગીલા આ રૂપલબેન અરે તું સાજ્યા કે ઘણા ગાસ તું ગરબે લો ગરબે રમવું સાજ્યા હું હાથ ફટકારે
પણ મરી નથી જો આ નવરાત્રી હાલત એ રૂપલબેન હું આવો નહીં, પેલા ગણેશ સ્થાપના કરો પછી આગળ હાલો. એવું કરું હા ગાવ ને તો ઈ તો નવરાત્રીમાં હોય ના આવો ટીટોળો નહીં, આમ હરખાય આમ મજા આવે એવું રાખો. પણ વગાડતા તો આવડે છે તીતોડો ટીટોળો મને નથી આવડતો એટલે જ કહું છું. આ નવરાત્રી શું કરશે પેલા છે ને એ ભાઈની વાત સાચી, પેલા ગણેશ કાકાને બોલાવાય. તો તમે ગણેશજીનું ગાવ અમે રમી હાલો એ મને ક્યાં આવડે હું બધું ગણપતિનું ગાન ઓલું JCB લાવ્યો હે? હા આમાં હાલો એ રેવા દે હું શરૂ કરું હાલો. ના ના બાયું નો હોય ગણપતિ ગણેશ બિહારે હા હાલો બેહાડો બેહાડું છું. તમને આવડે ના ના આ મારા ભાઈને આવડે છે ચાલુ થઈ જાવ ચાલુ થઈ જાવ ને થઈ જાવ ભાઈ જીલજો. ઝીલીશ ને બરોબર. એ ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. હા? જેસીબી હોય કે રીધી સીધી હોય આ જીસીબી બાવળિયા કાઢવા ન જોવી, આપણે શોખ બનાવવા જીસીબી ન લાવવું પડે. ગણપતિ બાપા રીધી સીધી વાળા કહેવાય એટલે રીધી સીધી લાવ્યો એમ કહેવાય અને આ શોખમાં બાવળિયા કાઢવા પડે, આપણે ગરબા રમવા. એમ હું કહું છું. તમે ગરબા રમવા આવ્યા કે વાર સોખી કરવા આવ્યા? ઈ કહી દો પેલા હાલો. પેલા ચોખ્ખું જ કરવું પડે પછી ગરબા કરે. મારું કઈ ખોટું નથી, તમને ઊંધું લાગે તમારે છે ને ગાવ હોય તો સીધી રીતે ગાવ નતર ચૂપ થઈ જાવ તો તું ગા લે. ના તમ ગાવ આમ ઝીલો મોટી બહુ ગાનારી થઈ ગઈ છો. હાલો મારી માંડવી વખણાય, મારી માંડવી વખણાય. તાર ગાને હું ગાઈશ જ નવરાત્રી 9 દી અત્યારે ગાને તને હું વાંધો છે? ગણેશ બેહાડ દો પછી હું ગાઈશ બેહાડી દીધો મેં. હજી કેલાભાઈ મારા ઘરના ગાવા છો ને તે હું ક્યાં ના પાડું છું? રૂપલબેન કયો ને એને ગાય તને આવડે મને નથી આવડતું. તે શું આ તને આવડે છે શું તને? સાસરા લેતા. જો રાહડા લેતા આવડે. હું તમે પણ ખોટા ફાકા મારો છો પણ હવે આવો તું તો ગાને. એ તો એમ કહેતી કે મને આવડે મને આવડે પંદર દીધો ઉપાડો લીધો. નવરાત્રી કરી છે, નવરાત્રી કરી છે. આયા તને શરમ લાગે જાતા? ઉપાડ, કાઈ શરમ નથી લાગતી મને. ઉપાડ તો. હાલો તગારાજી. એ બાબા મારી દેતા ની ક્યાં? આ બધા હાલે જોવો, મારથી. સમજાવો કઈ. ન્યા હું છે તમારે અહીં મારી બાજુમાં રમાને ગરબા પણ આ ગરબા ગમે ના રમાય, એવું કાંઈ ન હોય. આમાં બાયુનું કાંઈ ન આવે, ગમે એની જોડીમાં ફિટ થઈ જાય. એમ હા? ગમે ની બાયડી ઓરે ફિટ થઈ જાવ એટલે ગાવામાં ગાવામાં કદાચ સીધી રીતના ઉભા રહેતા ઘર ભેગી ના થાવ શું કે તારું મોઢું મોઢું કહેવાનું હોય, કયો એને કાંઈ. હું બી મેં. ઈ તમે એને ગણેશ સ્થાપનામાં JCB લાવ્યા ને પછી આવ જ થવાનું. આ તમે પ્રેક્ટિસ કરવા આવ્યા તો ભાઈ એવી વાતો જ કરવા આવ્યા છો. ગરબામાં તો છે ને ગમે ના ગાય એવું કાંઈ ન હોય. એકાદા ઓલી બાઈ step. હારે ગાય, ઓલી બાઈ હારે ગાય. એકાદો સ્ટેપ આવડતો જ શીખડાવ આવજો આ પુરુષ કઈ થોડું ના માર નથી કરવો હવે. તમે વચમાં કુદાકા મારો ની મન નો એ પણ ના તમે ક્યારનું કીધું છે કે મેં 5 વર્ષ ભાગ્યું રાખ્યું ને એમાં બધું હું ભૂલી ગયો છું. શું કહેશું આમ તો તું બહુ લીડર થઈને ફરાશો. કાંઈક કે અને તું કાંઈક કડક થા. પણ આ જોનેલી વચમાં ભૂસકા મારે છે એવા. ભૂસકા મને મારીને એક ધોકો પણ દે. મારે બધું શીખવું છે હવે. અરે, મને ખોટી વાત આપણે શીખવાની ક્યાંય ઈ ન શીખવું તો આને શીખવાડ દે તું તાર. જા જા તું અહીંયા જા જા શીખવાડ દે. એને ક્યાં પણ આ આવડે ભાભો પણ હાલો હાલો ચાલુ કરો હાલો હે લીલીના ઘેરમાં લીલીના મોર આમ દેવાય ગરબા. જામી ગયું હો. ઊંચી નહીં ગરબા એવું. એ પણ આ કાંઈ અહીંયા ભૂડો નથી રમવાનો અમને ઢીલું ફાવે જ નહીં કા હમા. એવું ના ભાવે. હવે અમને અમે શીખી જવાના ખરા ખરું. તમે બે જો નવરાત્રીમાં આવ્યા ને તો બધા એવા મારશે કે ઊભી પૂછડે ભાગો પડશે. મારે હું લેવા અમારે શીખવું નહીં હોય. ખોટી વાત છે. શીખીને જ આવેલા આપણે અરે, શીખવા દે. આ ભાગ્યું રાખ્યા એમાં ભૂલી લે કે આનું શું આવે. એકઈનું કાંઈ ન આવે અને હું તને કહી દઉં તું કોઈ દી ભાગ રાખવાનો જતી હો. કા આ ક્યાં ના કહેતી લો ભાગો અમે ભાગ રાખવા ગયા તે તો ભૂલી ગયા
આખી નવરાત્રીની આમ જો આ પ્રેક્ટિસ કરાવ્યા તમે. તને ખબર છે એને અડધો માર છે જ નહીં. પછી હું હવે આ પૂરો માલ છે કેમ મળતો નથી મગજ મેટ સૌ મગજ મેટાઈ હું હારા. રોજનો સૌ છે જાણો સૌ તમારી કરતા રોજરાય હારા. તમારી કરતા છે ને મગજ મેટાઈ હારા. 15 દિવસે ઉપાડો લીધો છે નવરાત્રીનું પ્રેક્ટિસ લેવા જાવું છે આ રાડા રમે કે વરવાંગડા કૂદે એવું લાગે. આપણે દાંતો દઈ દે માથામાં દાંતો કે એથી ગુડ્યું છે આવું મને એમ થાય ગીત થોડું એક મૂર્તિ મારી કમળ વરવાંગડા આમ જોઈ તો બેઠા બેઠા તબલા વગાડે કે વાતું કરો એવું થાય ને. મારે ઘરમાં શીખો મેં તો તબલા વાળો બોલાવી લીધો. તારે શીખવા. આવી જા મેદાનમાં જતી ન્યા. બે હતા તો ત્રીજો એમ ને. આ લઈ લેવા દે હાંભળા પગમાં આવશે આમ જો આપણે બે જણે ગઈ વખતે કેવા સ્ટેપ રમ્યા હતા. 6 સ્ટેપ 7 સ્ટેપ ભૂલી ગયા બધું તમે. 7 મન ન આવડે આપણા બેનો ખબર છે નંબર આવ્યો તો આપણને ઇનામ મળ્યું ખબર. હા તારે કેમ નંબર નથી આવતો આ ચેલા હા આ ઇંગ્લિશ માં બોલે છે એક દેશી ઠપકારી અંદર ઇંગ્લિશ નું જાહેર લોંગા કાઢી એવું ન હોય આ અંબાજી માના નોતા છે તો ઘરે જઈને નાચજે જે આટું હોય આ હોમો ગઢો છો ને જે છે હે બાપા હમ. હોમો ગઢો છો પણ બુદ્ધિત ન જાય યુવાન. હમણાં 9 થી બંધ રાખજે કેટલા પીન આવે છે કપડે દેખીએ પી લાવી જતી ન્યા તે કે સ્ટેપ શીખાડવા. ના ના મને દેશી રાહડો જ આવડે. આને આવડે. હાલો સ્ટેપ શીખડાવ. શું છે? નવી જાતના સ્ટેપ શીખડાવ. હાલો. એમ? એ બાબા હમ. હનુમાન દાદા ને હેલો ગાવ ને ઈ નો આમાં હોય કા ઈ બીજામાં આવે તું જો એનો સ્ટેપ એકવાર જો તું. તો એની સ્ટાઇલિંગ જો એકદમ હાલો કરો ચાલો હાલો. કરું ચાલો હા એ ઢોલી ઢોલ રે વગાર મારે પ્યાદા ખાવા છે એ બંધ છે ને શરૂ કરવા દે ને મંડળ તો ટીપા ટીપ તમાર પેંડા ખાવ. આમાં તો પંચાયતી પેંડા જ આવે એ ખોટું જ છે લઈ પાછું એમાં શું કરવું હવે? તારો ધણી છે તું કે હવે મારો હોય તું તો તાને આ બૈરાને નોતા રાતો થઈ ગયો ને ખાસ યાર ઉપર જેવડાવી. બેન હા હંદે થારમ હારું ગાતા કોને આવડે? આને આવડે ને મને આવડે. ભાઈઓને ખબર અમાર ના બે પડે. માંથી હંદે થારમ હારું આને તમને રૂપે બેન મને તો આવડે. એક મારી ફરમાઈશ લઈ લો ને. અરે બોલ બોલ. રામાપીનો ભેળિયો ગાવ. એ ભાઈ જો નવરાત્રીમાં રામાપીરનો ભેળિયો ન ગવાય. આમાં એ માતાજીના જ ગરબા હોય. અંબાજી માનું લાવવું પડે બીજું આવું નહીં પડે નકર છૂટો ખાડાનો ઘા થાય છે એ પીલા બાબા પેલા રામા ભાઈનો ભેળિયો ન હોય. હાલો આપણે માતાજીનો ગરબો ગાય. હાલો અને ગરબા સિવાય કાંઈ ગાયું તો મરી ગયા સમજજો હા ભાઈ હા હાલો હાલો હવે માતાજીનો ગરબો. તું મરી ગયો સમજજે. મેં બેન કર્યું એ હાલો હું ગોઠવું બધા આવી આવો. અલે આ બાજુ આવી આવો. આ બાજુ આવી આવો. એટલે તું રૂપિયા રે દો લીડર કર. હા હા બાબા આ બાજુ રહેજો. વાયર માં ન જાતા. હાલો જો હું ગાઉં છું. હાલો બે તૈયાર 1 2 3 અને સ્ટાર્ટ. હાલ એક બોલ કરમના ડેરા પાછળ કુકડે કુક બોલે. કરમના ડેરા પાછળ કુકડા તાવી રૂપિયા મારો વારો હો. ચાલી કહું હવે છું તો તારો ખરી કરે. વારો તારો વારો ઉપર કર. હાલો હાલો. ગા આ શેરી વડાવી બાબા મારું ગીત પૂરું થવા દે ને. ઓલા પેઢીએ જેવો વાંકો નીકળ્યો છો તમારી ને વાંકો વાળીને શું કામ છે હવે? રાડા લેવા એમાં પણ આ ઉંમર પ્રમાણે વાંકો વળી શકે તો વાંકો ને વાંકો રહે. ઉભરી સલમ જેવો વાંકો વળી શકતો નથી તમે વળો ને વાંકા એટલે બસ. લગાવો હવે મને લાગે છે આપણે ગણેશ સ્થાપના હરખી નથી કરી ને એટલે આ વિઘન તો રહેવાનું જ છે. એમને આપણે ટીકો રોની એમાં મજા આવે. 3 ટાઈમ ટીટોળામાં મહેન્દ્ર કુદાકા જ લે છે. મહેન્દ્ર ને કુદાકા મરવા દે ને આપણી પ્રેક્ટિસ ની પ્રેક્ટિસ થઈ જાય ને. હાલો ઈટોળાનું આને આવડે હાલે તું એક બતાય અમને હાલ ટીકો. ટીટોળા ટીટોળી કાઈ નહીં આવડતું એને. અરે આવડે છે તું ધીરે જ ગાતી એમ
ગાય ઈ ગાતા ન આવડે તમે તાર રાસડા લેવાનું કયો હોય તો કયો હા તો નાસ્તો લે હાલ અમે ગાય હા તો પણ ગાવ ધીરે બહુ લબલબાટે કરે ઈ ઘરે હાલે જો હવે બધા આમ એક જવાનું અને બધા આમ એક કરવાનું હો હા ગોળ ચડે ફરવાનું આમ કે હા એમ આ ભૂલી ગયા તું મારે. એવું છે ને હા હા એ એકવાર કરીને દેખાડી દે હોમાં આવે ને મને નહીં ફાવે આ. હાલો એ આ કોઈને ભાવે એવું તને કોઈને ભાવે એવું હાલો તમારી બાજુમાં ખાવશે હાલો હા હાલો હાલો. ઘોડા ગાડી ઉઠે કેમ રાહડા લઉં છું આવી રીતે તો કેવી રીતે હોય તારે ગમે ના પડે ગરદામાં કૂટવાનું ન હોય હે બાબા આ કઈ નવો સ્ટેપ આવ્યો છે આમાં આમાં કરવાનો અરે કેટલી તાળીઓના રાસ આવે, હે? તને ખબર છે તેમ જો આમેય આવે, આમેય આવે, આમેય આવે, આમેય આવે, આમેય આવે, આમેય આવે. પણ મને તો આમ જ મજા આવી હો એમાં મજા આવે ને તારે આ બધું નવું નીકળે બધું એવું ખોટી વાત તો આમાં આશીર્વાદ તો આ જૂનો છે માન હરખું આવ્યું તો એવડું ચાલુ કરે આપણે આમાં મજા હાથ લેવો થાય એમ જેમ લેવું એમ લેવું ઈલા આની અરે કોણ નહીં ફાવે મને નથી થયું પણ તને શું ફાવે આને તો ઉપડો ને જા મારા આવ્યો તો પાવર વાળી રાખ્યું હવે મારે પાણી વાળવા જવું સમજો પ્રેક્ટિસ કરજો હા ઉપડો અને અહીં ફરીવાર છે ને અહીંયા ફરીવાર દર્શન દેતા નહીં તમારા હો તું તારા પિયરમાં ત્યાં શોખ નથી લઈ ગયા શોખ આઈનો નાઈનો છે. ફરીવાર એ દેખાતા નહીં કહી દઉં છું તો શું કરવા શું કરવા કરતા અમારે રાહડા નહીં લેવા હોય નથી નવરાત્રી લેવા મારે આવા દહાડા અમારે નવરાત્રી નો શોખ નહીં હોય ઘરે જઈને રાહડા રમજો જાઓ અત્યારે પાવર આવ્યો એનો હું મારે પાણી વાળવા જવું હા ઉપડો તમે એમાં જ હાલો ને રૂપલબેન આ રોજ આમ જ પ્રેક્ટિસ કરવાની ના નહીં તો અમે આ બધું કર્યું ભગા કર્યા ને એટલે આપણે તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની એ કેટલી વાર લાગી અમારે ડોબા ધોવાનો ટાઈમ થઈ ગયો હવે ઘડીક રહે ને જાવા જો ને તો પછી કાલ વહેલા હાલ આવી જાઓ કાલ વેલા હારી ગયો કા એ તો તમારી માથે છે તમારું કામ તો નહીં વહેલું કામ પતી જાય 2-4 દિવસ એટલે આપણે ટાઈમે પ્રેક્ટિસ થાય આ તો કાલ એમ ઘરે જઈને પછી વાસી દી કરશો એટલે કાલ રાખો ને હવે તમે કઈ મારે ઓલી મોટર બળે ગઈ છે ને તે 20 હમી કરાવવા જવું એવું હાલો જો તારી જવું છે હા તે જાવું જ પડશે ને હાલો મોટર હું લઈને જાવડો તું આયના રેમ એમ કહું હા તો જાઓ તમારી તો લઈ આવી એ મારે આવ ને એમ જ હારું ફરવા જાવું હે પાણી બીજી લઈ આવજો ફોટા પાડવામાં જાવ ફોટા પાડવા ફોટા પાડવા હા. જાવ હા જા તું જા ભાઈ એમ ફોટા પાડવા જાવ બોલો ભાઈ બધાને હા, બહુ હવના કામ હોય ને બધાને રૂપલબેન હા ગણેના કામ ગણે ઉકેલે આ ઓલા ટીલા બાબાએ ગણે દવડો બેહેરો જીસીબી લાવ્યો કરીને જોવો પેલા તું મારી કે મને છે ને ઘરેથી છે ને હપ્તો દીધા પાકે મારી પ્રેક્ટિસમાં તમે આવતા નહીં ઈ તો મને કેને જવાનું ને તાર જવાનું છે ક્યાં હે ના ના તો મારી ઘોડે નવરો એ તું જા આપણે બે એકલા હું કરશું અહીં જા તું હવારા સુધી વગાડે રાખજે એકલો એકલો હો હા જા હાલ હાલ આપણે પેલા તારા તબલા તો લેતો જા એ ઘરે મૂકી દેજે હો હા જાઓ હાલ એ હાલ ને આ બે ગયા હવે આપણે બે શું કરશું એટલે રાહડા રમશું મને મારી બેન પાણી કરો હાલો એવું મને ન આવડે પાછું હા પછી હાલો ને આપણે જાય ઈ હું ને મારી બેન પણ હાલો પછી આગળ મહેંદી લેવા ગયું તું કેવું આવે હા તો પણ આ તુંય પણ હવે ખરી છો આઈટમ બધું પૂરું થઈ ગયું બધા ઘર ભેગી થયા પછી તે ચાલુ કરી હું ને મારી બેન પેની એટલે ભાડો ન આપણે હાલ ઘર ભેગી થાવ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી કોમેડીથી ભરપૂર એવી ચેનલ મેહુલભાઈ પ્રેઝન્ટ એમડી સ્ટુડિયો તો જોજો કેવા અવનવા કોમેડીથી ભરપૂર વિડીયો આવી રહ્યા છે એક પછી એક કે YouTube Facebook પર ધમાલ મચાવી રહ્યા છે તો જોવાનું ચૂકતા નહીં અમારા વિડીયો અને હા ખાસ કરીને આજે અમે જે નવરાત્રી સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે એ માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે જ બનાવ્યો છે તો મહેરબાની કરી અને કોઈ એમાંથી ઊંધું ન લેવું આ તો માતાજીની આરાધના માતાજીની ભક્તિ કરવાના 9 દિવસ માતાજીના ગુણગાન ગાવાનો સમય છે હા તો બોલો બધા મારી સાથે બોલો અંબે માત કી જય લાઈક કરો શેર કરો જોવાને જોવ રહો